નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગુજરાતમાં ફરી એક વખત નિર્દયતા, નિર્લજ્જતા, બેશરમી, તમે જે કયો તે એ ફરી એક વખત જોવા મળ્યું છે. કેમ કે આજ ગુજરાત સરકાર જે આમ કહેવાય કે બહુ મોટા મોટા નારાઓ લગાડે છે, બેટી બચાવો, બેટી પઢાઓ, મહિલા સશક્તિકરણ, પડેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા, આવી બધી વાતો કરે છે. પણ એની કથની અને કરણીમાં જમીન આસમાનનો ફરક છે. એ હવે તમે જોઈ રહ્યા છો. કારણ કે આજના જે દ્રશ્યો છે, જે કાયમી શિક્ષક બનવા માંગે છે, કાયમી શિક્ષક, એ શિક્ષકોનું ભાવિ આજે અધરતાલ છે. જે આપણા બાળકોનું જે ભવિષ્ય છે એનું ઘડતર કરવાના છે, એ બાળકોનું આજે ભવિષ્ય એ ધૂંધળું છે. જી હા, હું યુવરાજસિંહ જાડેજા. આજે તમે જે જોઈ રહ્યા છો અને આ પૂરું ગુજરાત જે આ દ્રશ્યો જોઈ રહ્યું છે, એ દ્રશ્યો છે જે કહી શકાય કે સરકાર જે પ્રાઇવેટ પ્રોજેક્ટ લાવી હતી, પ્રાઇવેટ જે સંસ્થાઓ છે એના માટે, અને જે જ્ઞાન સહાયક નામનો જે પ્રોજેક્ટ લાવ્યા. કેમ કે આ જ્ઞાન સહાયક નામનો જે પ્રોજેક્ટ હતો એનો એક ઉદ્દેશ્ય એવો હતો કે વૈકલ્પિક વ્યવસ્થા એ શિક્ષકોમાં કરવામાં આવે, એવું એમનું કેવું હતું. એટલે કે શિક્ષણ મંત્રાલયનું કેવું હતું કે એક વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આ પ્રોજેક્ટ લાવવામાં આવે છે. પરંતુ આ વૈકલ્પિક વ્યવસ્થા આજે ઘર કરી ગઈ છે અને કાયમી શિક્ષકોની જે ભરતી છે એ કાયમી શિક્ષકોની ભરતી આવતી નથી. એટલે વિદ્યાર્થીઓ સતત પોતાની માંગણી, પોતાની લાગણી એ સોશિયલ મીડિયા હોય, આવેદનો હોય, નિવેદનો હોય, એ અલગ અલગ માધ્યમોથી રજૂ કરી રહ્યા હતા, પરંતુ એને કોઈ સાંભળનાર નહોતું. ત્યારે વિદ્યાર્થીઓ પોતાનો અવાજ બુલંદ કરવા માટે આજે ગાંધીનગર ભેગા થયા. અને વિદ્યાર્થીઓ જયારે ગાંધીનગર ભેગા થયા ત્યારે એના બાબતમાં જેને પણ અવાજ ઉઠાવ્યો, બરાબર, વિદ્યાર્થી નેતા તરીકે મેં અવાજ ઉઠાવ્યો, ધારાસભ્ય તરીકે જિગ્નેશભાઈ મેવાણીએ અવાજ ઉઠાવ્યો, ગોપાલભાઈ ઇટાલીએ અવાજ ઉઠાવ્યો, કે અન્ય જે પણ મોટા આગેવાનોએ અવાજ ઉઠાવ્યો. તો એમાં આજે મેં જે જોયું કે ભાઈ, હું તો મારા ઘરે હતો, કારણ કે મારે એક ડેન્ટલની એપોઇન્ટમેન્ટ હતી, મારું દાંતનું એક કહી શકાય કે રૂટ કેનાલનું કામકાજ ચાલતું હતું, એટલે રૂટ કેનાલ માટે હું ઘરે ગયો હતો. તો ઘરે અટકાયત કરી અને મૂકી રાખવામાં આવ્યા, નજરકેદ કરવામાં આવ્યા. જ્યાં પણ જાઓ ત્યાં પોલીસ જોડે આવે, તમારે પોલીસ સ્ટેશનમાં જઈને નિવેદનો લખાવવામાં આવે કે તમે આજનું કાર્ય શું કરશો. એટલે ખરેખર મને જે આજે ફીલ થયું, એ ફિલિંગ આજે હું તમને કહી રહ્યો છું કે શું આપણે આઝાદ ભારતમાં જીવીએ છીએ ખરી? આઝાદ